અહીંયા આપા દાદરાના ઘરેથી એ કાઠિયાણી એમ કે મારી બેનપણી રાધાબેન નો દીકરો આજ એને સરપંચ થયો છે અને ઈ પાછો થયો છે। આપા દાદરાને કહે છે કે તમારું જ્યાં સુધીનું અત્યાર સુધીનું તપ કાંઈ પાક્યું હોય તો તમારા ઠાકરને કયો, રામદેવ પીરને કયો કે ઈ મારા બેનપણીના દીકરાને સજીવન કરે। આપા દાદરા કહે છે કે ઈ સજીવન તો કેમ થાય, એકવાર જાવું પડે। જેને આ દુનિયામાં જન્મ લીધો એને જાવું નિશ્ચિત છે, જાવું પડે। પણ નહીં, તમારું ભજન પાક્યું હોય તો તમે ઠાકરને કયો કે એના દીકરાને ઈ પાછો સજીવન કરે। એટલે આંખ બંધ કરી અને બીજું કહી દઉં, મરદ જ તે પરમાત્માને પામી શકે, માય કાંગલા ન પામી શકે, મરદ જ પામી શકે। અને આપા દાદરાએ એ આંખ બંધ કરી અને ઠાકરને યાદ કર્યો, રામદેવ પીરને યાદ કર્યો, એ પરમાત્મા, એ ઠાકર, રાધાબેનના દીકરાને મારે બચાવવો છે, હવે એનું શું કરવું? એટલે જે કાંઈ આકાશવાણી થઈ હશે કે એમને જે કાંઈ એવો ભાસ થયો છે કે પરમાત્માએ એમને જે કાંઈ કીધું હશે, એટલે કાઠિયાણીને કહે છે કે એક રસ્તો છે, તો કે શું? કે એનો દીકરો સજીવન થાય ખરો, પણ એક આપણો દીકરો દેવો પડે, આપણા હરસુરને દેવો પડે તો ત્યાં સજીવન થાય। પણ કાઠિયાણી તમારીથી સહન થશે? આપણું એકનું એક સંતાન આપણે દઈ દેવાનું છે। એટલે કાઠિયાણીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કીધું કે તમ તારે કોઈ વાંધો નહીં, એનો દીકરો જો આવતો હોય ને તો મારો દીકરો દઈ દેવાની મારી તૈયારી છે। અને સાહેબ, જે પોતાના દીકરા દઈ દે એના નામ આજ સુધી રે, બાકી રૂપિયાથી કે કાંઈ તમે જમાવટો બીજી કરો એનાથી ન રે। સુરત સે કિરત બડી બિના પંખ ઉઠ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબૂ હુન જાત। તમે જે ત્યાગ દીધો છે, તમે જેનું સમર્પણ કર્યું છે, જેને દઈ દીધું છે એના નામ રહ્યા છે। પોતાનો પેટ, પોતાનો દીકરો ઈ એમણે દઈ દીધો, હરસુર એકનો એક દીકરો દઈ દીધો। અને સાહેબ બાજુમાં હુડાવ્યો અને એનું પ્રાણ પંખેરું હરસુરનું ઉડી ગયું। અને જેને સરપંચ થયો તો, પોતાની બેનપણીનો દીકરો સરપંચ થયો તો, પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, એ પાછો સજીવન થયો। અને એને ત્યાં પાછો ઈ ભગત પાછા બીજા આશીર્વાદ આપે। જ્યારે આના લગ્ન થતા હતા અને ત્યારે ઈ માના જળજળિયા, આંખમાં જળજળિયા આવી ગયા છે। અફસોસ નથી થતો, પણ આંખમાં ઈ આહુડાનું તોરણ ખાલી બંધાણું છે। અને ત્યારે પાછા મેપા ભગત એ આશીર્વાદ આપે અને 9 મહિના પછી પાછો એને ત્યાં દીકરાનો જન્મ થાય। એને કાઠી અને એને કાઠી કહેવાય। 5 બટન ખુલ્લા રાખીને કોકની આરે વાયડાઈ કરો, એને કાઠી નો કહેવાય। તમને ગમે ન ગમે મુબારક, પણ સાહેબ કહેવાની મારી ફરજ છે। વાયડાઈ અને વીરતામાં ઘણો ફરક છે। કાઠી છે ને એ મરદ હોવો જોઈએ, વીરતા એનામાં ઠાવ ભરેલી હોવી જોઈએ, વાયડાઈ ન હોવી જોઈએ, એના જીભ ઉપર તો મીઠાશ હોવી જોઈએ, ઈ કાઠી કહેવાય।